કબીરે ભક્તિ અને સંન્યાસ ની નવી વ્યાખ્યા આપી હતી. ભાગી નથી જવાનું. ઘરની જવાબદારીઓ, મા બાપ, પત્ની, પતિ, બાળકો બધાને છોડીને, કમાવાનું છોડીને, આ બધું છોડીને ભાગી જવાનું છે. આશ્રમોમાં રહેવાનું છે, પહાડોમાં, નદી કિનારે, દરિયા કિનારે, ગુફાઓમાં. ના, જરૂર નથી. ત્યાં જશો ત્યાં પણ તમે તમારો નાલાયક સમાજ ઉભો કરી દેશો. કબીરે એ જ કર્યું. આખો દિવસ પોતે કાપડ વણ્યું, રાત્રે વહેંચી દીધું, પત્ની સાથે રહ્યો, બાળકો, એક દીકરી અને દીકરાને ઉછેર્યો. બસ એને સ્પષ્ટ કીધું, સમાજમાં રહો, ભાગો નહીં, તમારી જવાબદારી ઉઠાવો, અને ત્યારે જ ઈશ્વર રાજી થશે. આ સાચો સંન્યાસ છે, આ સાચો ધર્મ છે. અને એ લગભગ 99% માણસો માટે આ જ રસ્તો છે.